બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં પાલનપુર ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ। બનાસકાંઠા જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાઈ। બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને આજરોજ પાલનપુર કલેક્ટર કચેરી ખાતે દિશા કમિટીની બેઠક યોજાઈ હતી। દિશા કમિટીની બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગ દ્વારા કરવામાં આવતી કાર્યવાહી અંગે સમીક્ષા કરવામાં આવી હતી। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં જિલ્લાના વિવિધ વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા કરવામાં આવતી કાર્યવાહીની સમીક્ષા કરવામાં આવી હતી। બેઠકમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સાંસદ સમક્ષની કામગીરીની માહિતી રજૂ કરાઈ હતી। આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ જેમ કે સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન, જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના તેમજ અન્ય યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી પાલનપુર હસ્તકની વિવિધ યોજનાઓની નાણાકીય અને ભૌતિક કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ અન્ય વિભાગો ICDS માર્ગ અને મકાનની કામગીરી તેમજ ઈ ગ્રામ્ય યોજના અંતર્ગત થયેલ કામગીરી, સર્વ શિક્ષા અભિયાન, ખેતીબાડી વિભાગ તેમજ અન્ય વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર અંતર્ગત થયેલ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। આ તકે સાંસદ દ્વારા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા। બનાસકાંઠા જિલ્લો વિકાસ ક્ષેત્રે અગ્રેસર બને તે માટે જિલ્લામાં પાયાની સુવિધાઓ ઝડપી વિકાસ થાય તે દિશામાં સૌએ સજાગતા અને સમન્વય સાથે કાર્ય કરવાની જરૂર હોવાનું બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે જણાવ્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જિલ્લામાં હાથ ધરાતા વિકાસ કાર્યોમાં 100% લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે સંકલિત પ્રયાસો કરવાથી વિકાસ માટે વધારાની ગ્રાન્ટ મેળવવામાં પણ સહાય થશે। સાથે સાથે નગરપાલિકામાં CCTV કેમેરા સ્થાપવા માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવાથી ગુનાખોરી અટકાવવામાં મદદ મળશે તેમજ આ પ્રોજેક્ટ અન્ય નગરપાલિકાઓ માટે પણ ઉદાહરણરૂપ બની શકે તેવા પ્રયાસો હાથ ધરવા તેમણે ભાર મૂક્યો હતો। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક RI શેખ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પદાધિકારીઓ હાજર રહ્યા હતા।